જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામે આવ્યા છીએ અને ભોજાબેડી ગામના ખેડૂતોએ 100-125 વીઘાના ઘઉં વાવ્યા છે, 30-35-40 વીઘાના આંબા વાવ્યા છે અને અંદાજિત વીઘો 1.5 વીઘો કે 2 વીઘા જેવા પપૈયા વાવ્યા છે અને તમામ પાકની અંદર એની ગ્રીન ઇન્ડિયા સિવાય કોઈ ખાતરનો આ વર્ષેથી ઉપયોગ કરેલ નથી. હવે એ ખેડૂતો જયારે પહેલી વખત આંબા વાવ્યા એટલે આજથી વર્ષની પહેલા ત્યારે એની પહેલી વખત આંબામાં ખાતરનો ઉપયોગ કર્યો ગ્રીન ઇન્ડિયાનો અને એને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું અને એ રિઝલ્ટ જોઈ પછી એની આ વર્ષે 100 વીઘામાં રાસાયણિકના નામે 0. એક તો મજાની વાત એ છે કે આ ખેડૂતનો કોન્ટેક્ટ કરજો, કોઈને ઓર્ગેનિક ઘઉં કે જોતા હોય ને તો ઓર્ગેનિક ઘઉં પણ મળી રહે, કારણ કે એની રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કર્યો, 100% ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો. બીજું કોઈને પપૈયા લેવા હોય તો પપૈયા ઓર્ગેનિક છે અને 2 વર્ષ પછી કેરી લેવી હોય તો કેરી પણ ઓર્ગેનિક મળી જાય. અને હવે તો જો કે એ ખેડૂત ક્યારેય રાસાયણિક ખાતર કે રાસાયણિક દવાનો ઉપયોગ જ નથી કરવાના, એટલા બધા સારા રિઝલ્ટ મળ્યા છે. તો આપણે ખેડૂત સાથે ચર્ચા કરીએ. તમારું આખું નામ શું? શામજીભાઈ નાનજીભાઈ વિરાણી. તમારો મોબાઈલ નંબર? 91373768. હવે તમે 100 વીઘાની આસપાસ 100-125 વીઘાના ઘઉં, 30-35 વીઘાના આંબા, 2-3 વીઘાનું પપૈયા અને ધાણા અને ચણા બધું 100% ગ્રીન ઇન્ડિયા ખાતરથી તમે ઉપયોગ કર્યો છે અને તમને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે. ખૂબ સારું. બરાબર. તો તમારો કોઈ કોન્ટેક્ટ કરે તો તમે પાછા કહેજો કે ભાઈ 100% ઓર્ગેનિક છે, કારણ કે છે જ 100% ઓર્ગેનિક. અને ઓર્ગેનિક ના ભાવ છે ને માર્કેટ કરતા તમને 100 થી 150 રૂપિયા એક મણે વધારે આવશે. બરાબર. ભલે જોવું તો જોઈએ, કોઈને જોવું તો ના, કોઈ સવાલ જ નથી ને. આટલું બધું તમને કહું કે હું અભિપ્રાય આપતો હું, તમે અભિપ્રાય, ગામના ખેડૂતો અભિપ્રાય આપતા હોય, પછી ક્યાં પ્રશ્ન છે? પછી આ તમે જે પપૈયા વાવ્યા, પપૈયામાં તમે 100% ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો તો પપૈયામાં કેવું રિઝલ્ટ દેખાય તમને? એમાં સારું નજર આમું છે, પપૈયાના ફળ લાગી ગયા. હા, બધી અહીં તો બહુ સરસ જ છે, કોઈ પ્રશ્ન જ નથી. તો બીજા ખેડૂત છે એનો અભિપ્રાય લઈએ. તમારું નામ શું? મગનભાઈ જીવાભાઈ ભંડેરી. તમારો મોબાઈલ નંબર? 92786125. બરાબર. પપૈયા તમારા ગામમાં તમે આગમણા એમ કહેતા હતા કે અગાઉ ખૂબ વવાતા, હવે નથી વવાતા. બહુ વાવેતર તો અગાઉ તમે પપૈયા વાવ્યા એટલે તમને પપૈયાનો તો અનુભવ છે જ. તો એ જે રાસાયણિક દવા અને રાસાયણિક ખાતરથી પપૈયા વાવતા હતા, તો આ પપૈયામાં ને એ પપૈયામાં તમને અત્યારે શું ફરક લાગે? ઘણો ફરક લાગે છે. બરાબર. ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરવાથી આની ગ્રીનરી બધી રીતે સારું રિઝલ્ટ છે. હાલમાં સારું. હા, મીઠા બહુ સારું છે. અને તમારું નામ? હેમરાજભાઈ માધાભાઈ ભંડેરી. તમારો મોબાઈલ નંબર? 9689939216. બરાબર. તમને પપૈયામાં શું લાગ્યું આમાં? તો અમે સાહેબ 20 વર્ષ પહેલા વાવતા. હા. ખૂબ આખા ગામમાં વાવવા તો કોઈ ખેડૂત બરોબર અહીંયા રાસાયણિક ઉપયોગ કરતા. બરોબર. હવે અત્યારે આ સાંભાએ વાવ્યા 1.5-2 વીઘાના, એને આ ગ્રીન ઇન્ડિયા જ વાવ્યું. બરોબર. વાવેતર થી અત્યાર સુધી એટલે એમાં ફાલમાં, એમાં નરવાઈમાં જાજો ફરક એમ. ઓકે, સરસ. ખેડૂત મિત્રો, કોઈને પપૈયા લેવા હોય તો પપૈયા પણ ઓર્ગેનિક જ છે અને જેમાં રાસાયણિકના નામે 0 એટલે કે 100% ગ્રીન ઇન્ડિયા ખાતર વપરાયેલ છે. તો શામજીભાઈનો કોન્ટેક્ટ કરજો પપૈયા મેળવવા માટે, ઘઉં મેળવવા માટે. અને કેરી તો ઠીક છે કે હજી 2 વર્ષના આંબા છે, પણ 2 વર્ષ પછી કેરી પણ 100% ઓર્ગેનિક મળી રહેશે. તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો.